વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2022માં પેપર નંબર 3નો વિભાગ એ શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે પેપર નંબર 1ના દરેકે દરેક વિભાગ તેમજ આપણે પેપર નંબર 2ના પણ દરેકે દરેક વિભાગની વિડીયો અપલોડ કરી છે। જો ના જોઈ હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂઆત કરીશું આપણે વિભાગ એ, જે 24 માર્ક્સનું હશે। એક માર્ક્સના પ્રશ્નો હશે। સૌથી પહેલા 6 પ્રશ્નો ખરા ખોટા છે। પહેલો પ્રશ્ન જોઈએ, 25 અને 52નો ગુસ્સા 1 છે। હવે આપણે આની ગણતરી કરવી પડે રફ કામમાં કે 25 ને 52નો ગુસ્સા 1 છે કે કેમ। સૌથી પહેલા આપણે 25 અને 52ના ભાગ પાડીશું। 25ના ભાગ પાડીએ આપણે, પાયો પાયો 25 અને 5 એકુ 5, આ થઈ ગયા 25ના ભાગ। 52ના ભાગ પાડીશું આપણે। 52ના ભાગ 2 થી ચાલશે। 26 દુ 52, 26 છે એટલે 13 દુ 26 અને 13 અવિભાજ્ય છે એટલે 13 એકુ 13। હવે 25ના ભાગ પડ્યા તો 25ના ભાગ પડ્યા 5 ગુણ્યા 5, આ જે ભાગ પડ્યા એને કહેવાય અવિભાજ્ય। અને 52ના જે ભાગ પડ્યા 52 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13। હવે ગુસા એટલે શું? ગુસામાં એટલે કે આ બંને જે આપણે ભાગ પાડીએ અવિભાજ્ય અવયવો, એના અંદર સરખી સંખ્યા જોવાની। તો છે કોઈ સરખી સંખ્યા? 25ના અંદર 5 5 આવે છે, 52ના અંદર 2 2 અને 13 આવે છે। બંનેમાં કોઈ સરખી નથી। સરખી ના હોય એટલે કે એક ગુસા કહેવાય, એટલે જવાબ 1 આવે। તો અહીંયા કે છે ગુસા 1 છે, તો આપણો જે જવાબ છે તે સાચો છે। તેથી આપણે લખીશું ખરું એટલે કે સાચું। જોઈએ આપણે 2 નંબરનો પ્રશ્ન, જેમાં લખ્યું છે 2 એ બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 6x વત્તા 8નું એક શૂન્ય છે। એટલે આપણને એક બહુપદી આપી છે અને કે છે કે આ બહુપદીનો આ જે 2 છે એક શૂન્ય છે। ચેક કરીશું આપણે, બહુ ઇઝી દાખલો છે। સૌથી પહેલા જે આપણને બહુપદી આપી છે એ બહુપદી લખીશું x નો વર્ગ ઓછા 6x વત્તા 8। હવે કે છે આ બહુપદીનું આ 2 જે છે ને એ શૂન્ય છે। તો હવે આપણે જ્યાં x હોય ને એની જગ્યાએ 2 મૂકીને ચેક કરવાનું। જો જવાબ 0 આવતું હોય તો શૂન્ય છે, અને જો જવાબ 0 ન આવે તો શૂન્ય નથી। તો ચેક કરીશું 2 ને, એટલે જ્યાં તમને x દેખાય એની જગ્યાએ 2 લખી દેવાનું। તો અહીંયા x છે એટલે 2, પણ વર્ગ છે તો વર્ગ લખીશું, ઓછા 6, x છે એટલે 2 વત્તા 8, 2નો વર્ગ તો 2નો વર્ગ 4 થાય, ઓછા 6 ગુણ્યા 2 6 દુ 12 વત્તા 8। 12માંથી 4 જાય, 12માંથી 4 જાય એટલે 8, પણ કેવા 8? ઓછા 8, કેમ કે મોટી સંખ્યા 12 છે એની નિશાની માઇનસ આવે, અને પ્લસ 8 તો છે જ। -8 પ્લસ 8, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી, 8માંથી 8 જાય તો 0, એટલે કે જો 2 મૂકીએ છીએ આપણે x ની જગ્યાએ તો જવાબ 0 આવે છે। એનો મતલબ કે આ જે 2 છે આ બહુપદીનું શૂન્ય છે, એટલે જવાબમાં લખીશું આપણે ખરું એટલે કે સાચું। જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન। ત્રીજા પ્રશ્નમાં કોઈ ગણતરી નથી, માત્ર આપણે વાંચીને જ જવાબ આપણને મળી શકે છે। જોઈએ આપણે, સમાંતર શ્રેણી 5 3.5 2 0.5 માં સામાન્ય તફાવત 5 છે। હવે સામાન્ય તફાવત એટલે શું કે આ જે 2 પદ છે એ 2 પદ વચ્ચેનો ફરક કેટલો છે। તો જો પહેલું પદ 5 છે, બીજું પદ 3.5 છે, તો 5 અને 3.5 વચ્ચે કેટલાનો ડિફરન્ટ? તો આપણને મોઢે પણ આવડ્યા, 3.5 એટલે 3.5 થયા, આ 5 તો 3.5 અને 5ની વચ્ચે 1.5નો ડિફરન્ટ કહેવાય, 1.5નો। તો અહીંયા કે છે સામાન્ય તફાવત 5 છે, જ્યારે આપણે ઉપર જોયું તો 1.5 આવે છે। એવી રીતે તમે બીજું અને ત્રીજા પદ, બીજું પદ છે 3.5, ત્રીજું પદ છે 2, તો આ બંને વચ્ચેનો પણ જો તમે તફાવત જુઓ તો 1.5 જ આવશે। જો 2 અને 3.5 વચ્ચે કેટલાનો ફરક? તો એ પણ 1.5 જ છે। તો બધાના અંદર સામાન્ય તફાવત 1.5 છે, જ્યારે અહીંયા કે છે 5 છે, એટલે આ જવાબ છે ખોટો છે। તો લખીશું આપણે ખોટું। હવે આપણે જોઈએ 4 નંબરનો। 4 નંબરના અંદર તમને કોષ્ટક યાદ રાખવું પડશે, જે આપણે પહેલાં પણ પેપરના અંદર કર્યું છે। આ કોષ્ટક તમને દેખાઈ રહ્યું છે।
અહીં લખ્યું છે સાઇન 30° બરાબર 1/2. તો એમ કે છે સાઇન 30ની કિંમત 1/2 છે. તો ચેક કરીએ આપણે. જો સાઇન 30 આ સાઇન છે અને આ બધા ખૂણા છે 0, 30, 45, 60, 90. તો સાઇન 30ના અંદર જો આવે છે 1/2, જ્યારે અહીંયા કે છે વર્ગમૂળમાં 1/, એટલે 1/2. તો આ ખોટું છે. 1/2 આવવું જોઈએ. જુઓ સાઇન 30ની કિંમત છે 1/2. તો આપણો જે જવાબ છે તે ખોટો છે. તો લખીશું ખોટું. ચેક કરીએ આપણે 5 નંબરનો. 5 નંબરમાં કે છે દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય છે. દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય. તો આ જવાબ ખોટો છે. આમાં કોઈ ગણતરી નથી કે દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ ના પણ હોય. તો અહીં લખીશું આપણે ખોટું. હવે આપણે ચેક કરીએ 6 નંબરનું. 6 નંબરનું પણ બહુ ઇઝી છે. જેમાં લખ્યું છે કે જો કોસ a બરાબર 4/5 હોય તો સેક a બરાબર 5/4. હવે જો તમે ધ્યાનથી જુઓ, અહીંયા કોસ છે, એનો મતલબ કે થીટા સમજો, એટલે કોઈ ખૂણો હશે. તો અહીંયા કોસ થીટા અને સેક થીટા છે. હવે તમને ખબર છે કે કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત છે. જો તમે અહીંયા જોઈ શકો છો, કોસ થીટા એટલે પાસની બાજુ છેદમાં કર્ણ, અને સેક થીટા એટલે કર્ણ છેદમાં પાસની બાજુ. એકબીજાના વિરુદ્ધ છે, એકબીજાના વ્યસ્ત છે, એકબીજાના ઉલટું છે. તો અહીંયા કોસની કિંમત છે 4/5. હવે સેક જ્યારે કોસનો વિરુદ્ધ છે, કોસનો વ્યસ્ત છે, કોસનો ઓપોઝિટ છે, તો આની કિંમત છે 5/4. અહીંયા અંશમાં 4 છે, છેદમાં 5 છે, જ્યારે અહીંયા અંશમાં 5 છે, છેદમાં 4 છે. એટલે આનું ઉલટું આ થઈ ગયું. તો અહીં જોવા જઈએ તો જવાબ આપણો સાચો જ છે. આમાં કોઈ ગણતરી નથી. તો લખીશું આપણે ખરું. તો અહીંયા આપણે જે 6 ખરા ખોટા છે તે આપણા પૂરા થયા. હવે આપણે શરૂ કરીશું વિકલ્પો. જેમાં 7 નંબરનો વિકલ્પ છે કે 14,587/1250ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન બાદ ખાલી જગ્યા અંક આવે. 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ 1માં એ ના અંદર 1, બી ના અંદર 2, સી ના અંદર 3 અને ડી ના અંદર 4 છે. તો જોઈએ કે આ જે આપણને દશાંશ નિરૂપણ આપ્યું છે, એટલે જે આ અપૂર્ણાંક આપ્યું છે, જો આને દશાંશ નિરૂપણ કરીએ તો પોઈન્ટના પછી કેટલા અંક આવે? 1 અંક આવે, 2 આવે, 3 આવે કે 4 આવે? તો આમાં એક વાત તમારે યાદ રાખવાની, છેદમાં જોવાનું. આ જે રકમ આપી છે એના છેદમાં જોવાનું. તો જો છેદના અંદર કોઈક વાર કેવું હોય છે કે આપણને ઘાત સ્વરૂપે આપે છે, એટલે કોઈ સંખ્યાની ઘાત હોય, તો જે સૌથી મોટી ઘાત હોય એટલા અંક આવે. પરંતુ અહીંયા ઘાત નથી, અહીં માત્ર આપણને સંખ્યા આપી છે 1250. તો સૌથી પહેલાં આપણે 1250ના ભાગ પાડીશું અને એને ઘાત સ્વરૂપે લખીશું. તો આપણે પાડીએ 1250. છેદમાં હોય ને એના જ ભાગ પાડવાના. 2 થી ભાગ ચાલશે તો 625 દુ 1250 થાય. 625 આવી ગયું એટલે 125 પંચા 625 થાય. હવે 25 પંચા 125 થાય. પાયો 25 થાય અને 5 એકુ 5 થાય. તો આ રીતે આપણે 1250ના ભાગ પાડ્યા. હવે આ જે પહેલી લાઈનમાં જે છે ને અવયવો, એને આપણે એક લાઈનમાં લખી દઈશું. તો 2 × 5 × 5 × 5 × 5. આ 5 અહીંયા આવે. 5 એકુ 5, 5 એકુ 5. તો 1 2 3 4. તો 4 વાર 5 છે. તો 2 કેટલી વાર છે? 1 જ વાર ગણાય, એટલે 2ની 1 ઘાત આપણે લખી શકાય. 5 કેટલી વાર છે? 1 2 3 4, એટલે 5ની 4 ઘાત લખી શકાય. તો હવે આપણો જે ઘાત સ્વરૂપમાં જે જવાબ આવ્યો છે એ જવાબ આ છે. હવે મને કહો કે આ બંનેમાં કોની ઘાત મોટી? તો 4 ઘાત સૌથી મોટી છે. એનો મતલબ કે જવાબ જે છે આપણો ડી એટલે 4 આવે. તો 4 અંક પછી દશાંશ નિરૂપણ એટલે પોઈન્ટ આવશે. જોઈએ આપણે 8 નંબરનો. 8 નંબરનો ખૂબ જ ઇઝી છે. જેમાં એમ લખ્યું છે કે જો y બરાબર p ઓફ x, જો y બરાબર px ઓછા 2ની રેખા બિંદુ, એક આપણને બિંદુ છે કૌંસમાં 3 અને 2 માંથી પસાર થતી હોય તો p બરાબર ખાલી જગ્યા. તો
તો હવે તમને ખબર છે કે જ્યારે કોઈ બિંદુ આપે અને આ રીતે કાઉન્સમાં આપે, એનો મતલબ કે કાઉન્સમાં જે પહેલી સંખ્યા હોય એ એક્સની કિંમત હોય અને જે બીજી સંખ્યા હોય તે વાયની કિંમત હોય. તો અહીંયા આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ. આપણે શોધવાનું છે પી. તો આ જે આપણને સમીકરણ જે આપ્યું છે y બરાબર px ઓછા 2, એ સમીકરણ આપણે લખીશું. એના અંદર એક્સ અને વાયની કિંમત મૂકીને પીની કિંમત શોધીશું. સૌથી પહેલાં રફ કામના અંદર આજે આપણને સમીકરણ આપ્યું છે y બરાબર px ઓછા 2 એ લખ્યું. હવે y આપણને ખબર છે y એટલે 2 અને x એટલે 3. તો જ્યાં y હોય ત્યાં 2 લખવાના, જ્યાં x હોય ત્યાં 3 લખવાના. y એટલે 2 બરાબર p ના p, x એટલે કે 3 ઓછા 2 ના 2. 2 ના 2 p ગુણ્યા 3 એટલે 3p થાય ઓછા 2. ઓછા 2 બરાબરની આ તરફ આવે તો પ્લસ 2 થઈ જાય. તો આ 2 તો છે જ, -2 આ તરફ આવે તો +2 બરાબર 3p ના 3p. 2 ને 2 4 એટલે 4 બરાબર 3p. p અને 3 વચ્ચે ગુણાકાર ગણાય તો 3 ગુણાકારમાં છે, આ તરફ જાય તો ભાગાકારમાં, એટલે 4/3 આવી જશે. અહીં માત્ર p વધશે એટલે p ની કિંમત મળી આપણને 4/3. એટલે જે જવાબ છે આપણો બી જવાબ છે 4/3. તો અહીં લખીશું 4/3. જોઈશું હવે આપણે 9 નંબરનો પ્રશ્ન. 9 નંબરના વિકલ્પમાં કહે છે કે જો સમીકરણ યુગ્મ 3x ઓછા y પ્લસ 8 બરાબર 0 અને 6x ઓછા ky બરાબર -16 ના આલેખ સંપાતી રેખાઓ હોય તો k બરાબર ખાલી જગ્યા. આ બંને સમીકરણના આલેખ સંપાતી છે. તો આજે k ની કિંમત જે બીજા સમીકરણમાં જે k આપ્યું છે એ k ની કિંમત કેટલી હશે? 4 વિકલ્પ આપણને આપેલા છે. કેવી રીતે ચેક કરીશું? સૌથી પહેલાં જ્યારે આ રીતે સમીકરણ આપે ને તો સૌથી પહેલાં સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું. એનો મતલબ કે બરાબરની આગળ એટલે ડાબી બાજુ 3 પદ આવવા જોઈએ અને બરાબરની પાછળ 0 આવવું જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા જે પહેલું સમીકરણ છે જે હું અહીંયા લખું છું 3x ઓછા y વત્તા 8 બરાબર 0. તો આ તો પહેલાંથી જોઈ લો પ્રમાણિત સ્વરૂપમાં જ છે. બરાબરની આગળ 3 પદ છે ને પાછળ 0 છે. પણ જ્યારે બીજું સમીકરણ છે ને જે લખું છું અહીંયા 6x ઓછા ky બરાબર -16, તો આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. સૌથી પહેલાં આપણે શું કરીશું? -16 ને બરાબરની આ તરફ લઈશું એટલે +16 થઈ જાય. એટલે 6x ના 6x -ky ના ky આ -16 આ તરફ આવે તો +16 બરાબર 0. હવે આ બંને સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયા. આ છે પહેલું સમીકરણ, આ છે બીજું સમીકરણ. આ જે મેં અંડરલાઈન કરી છે આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. હવે આ બંને સમીકરણનું જે આલેખ છે એ સંપાતી છે. હવે તમને આ યાદ હોવું જોઈએ કે જો કોઈ સમીકરણની આલેખ સંપાતી રેખા હોય, જે તમે અહીંયા જોઈ શકો છો સંપાતી રેખા હોય, જો કોઈનો આલેખનું સ્વરૂપ કેવું હોય સંપાતી રેખા, તો એ ગુણોત્તર હંમેશા આ રીતે મળે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો ચેક કરીશું આપણે. તો સૌથી પહેલાં આપણે આ બંને સમીકરણના અંદરથી a1 b1 c1 અને બીજા સમીકરણમાંથી a2 b2 ને c2 શોધીશું. બહુ ઇઝી છે. એક્સના આગળ જે સંખ્યા હોય ને એ હંમેશા a1 હોય પહેલા સમીકરણમાં. આ આપણું પહેલું સમીકરણ છે, આ આપણું બીજું સમીકરણ છે. તો પહેલા સમીકરણમાં જે એક્સની આગળ હોય એને a1 કહેવાય. તો a1 એટલે કે 3 મળ્યા. વાયની આગળ જે હોય એ b1 હોય, વાયની આગળ કશું નથી એટલે 1 સમજવાનું, પણ માઇનસ છે એટલે b1 આપણને -1 મળ્યું. અને જે માત્ર સંખ્યા વધે એ c1 હોય તો c1 આપણને 8 મળ્યા. તો આ રીતે પહેલા સમીકરણમાંથી આપણને a1 b1 ને c1 ની કિંમત મળી જશે. હવે આપણે બીજા સમીકરણમાંથી જોઈશું. તો એક્સના આગળ હોય a2 હોય તો a2 આપણને 6 મળે. b2 તો વાયના આગળ કે છે પણ કેવા કે -k છે તો -k અને c2 આપણને 16 મળ્યા. હવે આ બંનેનો ગુણોત્તર આપણે સરખાવીએ અને આપણને ખબર છે, જેમ મેં તમને
હમણાં જ કહ્યું કે જ્યારે સંપાતી રેખા આલેખ બને એટલે એમનો ગુણોત્તર a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 ગુણોત્તર મળે. તો આપણે ચેક કરીશું a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ચાલો હવે a1, તો a1 એટલે 3, તો 3/a2 એટલે 6, તો 3 એકુ 3 ને 3 દુ 6 એટલે 1/2 આવ્યું. તો આપણને a1/a2 નો જવાબ આ મળ્યો. જોઈએ b1/b2, b1 એટલે -1 ને b2 એટલે -k, માઇનસ માઇનસ કેન્સલ, 1/k મળ્યું. અહીંયા 1/2 મળ્યો. a1/a2 નો જવાબ, b1/b2 નો જવાબ મળ્યો 1/k. c1 છે 8, c2 છે 16, 8 એકુ 8, 8 દુ 16 એટલે 1/2 આપણને c1/c2 નો મળ્યો. હવે તમે જોઈ શકો છો a1/a2 નો જવાબ જે આપણને મળે છે તે 1/2 મળે છે. b1/b2 જવાબ 1/k, c1/c2 જવાબ 1/2. અને આપણે ઉપર શું કહ્યું કે સંપાતી રેખા હોય તો 3 સરખા હોય. તો જોવા જઈએ તો જો 3 સરખા છે 1/2 1/2 સરખા હોવા જોઈએ તો કેની જગ્યાએ કેટલા હોય તો 3 સરખા થઈ જાય. જો અહીંયા 1 1 1 ઉપર 3 માં 1 તો આવે છે, છેદમાં 2 આવવા જોઈએ તો 2 છે, અહીં 2 છે, તો અહીં કેટલા હોય તો અહીંયા પણ 2 જ હશે, કેમ કે જો છેદમાં 2 આવવા જોઈએ તો 2 2 2. તો એનો જવાબ છે આપણો સી આવે 2. ચેક કરીશું હવે આપણે 10 નંબરનો વિકલ્પ. 10 નંબરના વિકલ્પમાં આપણને કહે છે કે સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. સમીકરણના બીજ 2 અને -1 છે, એટલે કે જે 4 સમીકરણમાંથી કયું સમીકરણ એવું છે કે જેના બીજ છે એ 2 અને -1 હોય. હવે સૌથી પહેલા તમારે શું કરી દેવાનું, આપણે સમીકરણના જે બીજ છે 2 અને -1 એનો આપણે સરવાળોને ગુણાકાર કરીશું. તો સૌથી પહેલા આપણે બીજનો કરીએ સરવાળો. તો બીજનો સરવાળો કરીશું. તો બીજ આપણી પાસે છે એક 2 છે, તો 2 વત્તા -1, 2 પ્લસ માઇનસ -1, 2 માંથી 1 જાય તો 1, એટલે બીજનો જે સરવાળો છે એ 1 મળ્યો. હવે જો તમને યાદ હોય તો બીજા પ્રકરણમાં શૂન્યોનો સરવાળાનું સૂત્ર જે છે -b/a. તો શૂન્યોનો સરવાળો -b/a, માઇનસનું માઇનસ, -b/a એટલે આ શૂન્યોનો સરવાળો. જ્યારે સરવાળાનો જવાબ છે 1 એટલે આપણે 1 લખી શકાય, છેદમાં કશું નથી તો 1 લખી દો. એનો મતલબ જોવા જઈએ તો બીની કિંમત આપણને મળી -1 અને એની કિંમત મળી 1 મળી. હવે આપણે બીજનો ગુણાકાર કરીશું. તો લખીશું બીજનો ગુણાકાર. તો બીજનો ગુણાકાર, બીજ છે એક આપણી પાસે 2 છે, તો 2 ગુણ્યા 1 છે -1, 2 એકુ 2 પણ કેવા 2 -2. તો આ આપણને મળ્યું બીજનો ગુણાકાર. તો બીજનો ગુણાકાર જે સૂત્ર છે શૂન્યોનો ગુણાકાર c/a, જેનો જવાબ છે -2. જે આપણને ગુણાકાર મળ્યો આ એનું સૂત્ર છે ગુણાકારનું ને આ એનો જવાબ છે, છેદમાં કશું નથી તો 1 લખાય. એનો મતલબ c ની કિંમત મળી -2 અને a ની કિંમત મળી 1. અહીંયા પણ જો એની કિંમત 1 તો હતી જ. એનો મતલબ આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. a ની કિંમત આપણને કેટલી મળી 1 મળી, b ની કિંમત કેટલી મળી -1 મળી અને c ની કિંમત કેટલી મળી -2. હવે આપણે આ 4 સમીકરણમાંથી શોધીએ કે કોની કિંમત 1 છે. a એટલે 1 આવે ને a એટલે કોણ, x ના વર્ગના આગળની જે સંખ્યા 1 હોય. તો જોવા જઈએ તમે 4 જે છે સમીકરણ એના અંદર x ના વર્ગના આગળ 1 જ છે. જુઓ કશું ના હોય તો 1 સમજવાનું. તો અહીંયા બધાના આગળ 1 છે. b બરાબર -1, -1 એટલે કે x ના આગળ જે -1 આવવો જોઈએ. તો જોઈએ x ના આગળ અહીં 2 આવે છે એટલે આ ના ચાલે, અહીંયા પણ x ના આગળ 2 આવે છે એટલે આ ના ચાલે. હવે b ને d વધ્યા તો b ના અંદર x ના આગળ +1 આવે છે જુઓ, ને જ્યારે d ના અંદર -1 આવે
અને C બરાબર -2 એટલે છેલ્લી સંખ્યા પણ -2 હોવી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો છેલ્લી સંખ્યા પણ -2 છે. તો એનો મતલબ કે આપણો જવાબ છે ડી છે કે x² ઓછા x ઓછા 2 બરાબર 0. હવે આપણે જોઈશું 11 નંબરનો વિકલ્પ, જેમાં લખ્યું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. 4 વિકલ્પ આપેલા છે. 5મા પ્રકરણનો આ સૂત્ર છે. હવે તમને ખબર છે કે સરવાળો શોધવાનું સૂત્ર, તો આપણી પાસે 2 સૂત્ર છે જે તમે અહીંયા જોઈ શકો છો. સરવાળો શોધવાનું સૂત્ર છે SN વાળું. તો SN બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n ઓછા 1d, અને જે બીજું સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. હવે તમે જોઈ શકો છો કે આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો? તો જોઈ લો n/2. તો n/2 એક B વિકલ્પમાં છે અને એક D વિકલ્પમાં છે, એટલે B D માંથી ચેક કરવાનું. પછી છે 2a. તો જે D વિકલ્પમાં n/2 પછી કૌંસમાં માત્ર a છે, જ્યારે B વિકલ્પમાં n/2 પછી 2a છે. તો 2a પ્લસ n ઓછા 1d, એનો મતલબ કે જે બીજો B વિકલ્પ છે એ આપણો સાચો છે. હવે જોઈએ આપણે 12 નંબરનો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ છે, પછી આપણે ખાલી જગ્યા શરૂ કરીશું. 12 નંબરના વિકલ્પમાં કહે છે કે બિંદુઓ P કૌંસમાં છે x1 y1 અને Q x2 અને y2 વચ્ચેનું અંતર PQ બરાબર ખાલી જગ્યા છે, અને 4 વિકલ્પ આપેલા છે. અંતર કે છે, તો હવે આપણને ખબર છે જ્યારે કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર કે એટલે અંતર સૂત્ર આવે. તો અંતર સૂત્ર તમે જોઈ શકો છો અહીંયા. તો અંતર સૂત્ર આપણે બીજું કરીશું, કારણ કે આપણને વિકલ્પમાં વર્ગમૂળ વાળું સૂત્ર આપ્યું છે. અંતર સૂત્ર 2 છે, એક વર્ગમૂળ વાળું, એક વર્ગમૂળ વગરનું. તો વર્ગમૂળ વાળામાં તમે જોઈ શકો છો બધા જે બે કૌંસના વચ્ચે 3 વિકલ્પમાં પ્લસ છે, એકના અંદર માઇનસ છે, જ્યારે આપણું જે છે એના પ્લસ છે, એટલે D તો આવે જ ના. હવે આ A B C માંથી કોઈ આવશે. હવે તમે જોઈ શકો છો તો D ના આવે, A B C માંથી આવે, કેમ કે જો A B C ના અંદર પ્લસ છે. હવે કૌંસના ઉપર વર્ગ છે અને વચ્ચે જે કૌંસ છે એ વચ્ચે માઇનસ છે. તો તમે જોઈ શકો છો B ના અંદર પ્લસ છે. જો x2 પ્લસ x1 છે, આપણે ભલે x2 આગળ થઈ જાય x1 પાછળ, જ્યારે અહીંયા સૂત્રમાં x1 આગળ છે x2 પાછળ છે, તો આગળ પાછળ ચાલે. આપણે માત્ર નિશાનીમાં ધ્યાન આપવાનું, સૂત્રની જે નિશાની છે. તો પ્લસ હોવું જોઈએ વચ્ચે, બે કૌંસ વચ્ચે, તો પ્લસ આ ત્રણેયમાં છે. કૌંસના અંદર જે બે પદ છે, જે બે યામ છે, એની વચ્ચે માઇનસ હોવું જોઈએ. તો B વિકલ્પ પણ ના આવે, કેમ કે જો B ના અંદર પ્લસ આવે છે, જ્યારે આપણા સૂત્રમાં આવે છે માઇનસ. તો A ને C માંથી ચેક કરો, કારણ કે A ને C માં જુઓ કૌંસની વચ્ચે પ્લસ પણ આવે છે અને જે યામ છે x1 x2 એની વચ્ચે પણ માઇનસ આવે છે. હવે અહીં છે કે કૌંસના 12 વર્ગ છે. જુઓ x1 ના ઉપર વર્ગ નથી, x2 ઉપર વર્ગ નથી, જ્યારે C ના અંદર જુઓ x2 ઉપર વર્ગ છે, x1 ઉપર વર્ગ છે, દરેક પદના ઉપર વર્ગ છે. જ્યારે સાચું સૂત્ર છે એના અંદર કૌંસની 12 વર્ગ છે, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. તો સૂત્ર તમને યાદ હોય તો વિકલ્પ ખૂબ જ ઇઝી છે, માત્ર જવાબ આવી જ જશે. એટલે આપણો જે જવાબ છે તે એ આપણો જવાબ સાચો છે. હવે આપણે જોઈશું ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાના અંદર જે પહેલી એટલે 13 નંબરની જે ખાલી જગ્યા છે, જે આપણે 14મા પ્રકરણની છે, જેમાં લખ્યું છે મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં a ખાલી જગ્યા દર્શાવે છે. હવે તમને ખબર હોય, તમે મધ્યકના દાખલા ગણ્યા હોય તો તો આપણે મધ્ય કિંમતમાંથી a ધારીએ છીએ. તો એ શું છે? એ આપણે એની કિંમત કોઈ પણ એકને ધારીએ છીએ, એટલે એને કહેવાય ધારેલા મધ્યક. તો જવાબ આવશે ધારેલા મધ્યક. 14 નંબરનું છે 15મા પ્રકરણનું, ખૂબ જ ઇઝી છે, જેમાં લખ્યું છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના. તો જે ચોક્કસપણે ઉદ્ભવે તેની સંભાવના હંમેશા 1 થાય. ચોપડીના અંદર પણ સ્વાધ્યાય 15.1ના અંદર પણ ખાલી જગ્યા છે. 15 નંબરની પણ એના નીચે જ છે કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના. તો જે ઘટના ચોક્કસ ના હોય, અશક્ય હોય,
તો તે ઘટનાની સંભાવના હંમેશા 0 થાય, તો જવાબ આવશે 0. પછી 16 નંબરનો જોઈશું આપણે પ્રશ્ન કે 50 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણ મેળવવાની સંભાવના, તો જવાબ આવે 1, કેમ કે 50માંથી 50 આપણને ગુણ મળે તો જો એક જ ઘટના થાય. 17 નંબરના અંદર જોઈએ, બહુપદી આપણને આપી છે અને એના શૂન્યો a ને b, આલ્ફા ને બીટા હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણને કહે છે બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 2x ઓછા 8 ના શૂન્યો આલ્ફા ને બીટા હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ શોધો. તો સૌથી પહેલા આ જે બહુપદી છે એના શૂન્યો આપણે શોધવા પડે. આજે આપણને બહુપદી આપી છે એના શૂન્યો આપણે શોધવા પડે. તો સૌથી પહેલા શૂન્યો શોધી લઈએ. તો આપણને આપ્યું છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8. 3 પદ છે એટલે પહેલા છેલ્લાનો ગુણાકાર અહીંયા 8 છે, અહીંયા 1 ગણાય. 8 એકો 8, 8ના એવા ભાગ પાડીએ કે કરીએ ગુણાકાર 8 આવે અને કરીએ બાદબાકી તો -2 આવે. તો આવશે 4 દુ 8 અને 4માંથી 2 જાય તો 2 આવે, પરંતુ મોટી સંખ્યા માઇનસ કરી દો, નાની સંખ્યા પ્લસ કરી દો. એનો મતલબ કે હવે -2x ના ભાગ પાડીશું, -4x + 2x. તો આપણે x નો વર્ગ પહેલી સંખ્યા સેમ, -4x + 2x અને છેલ્લી સંખ્યા -8 તો છે બરાબર 0. એટલે 3 પદના 4 પદ કર્યા, 2 બીની પેર બનાવી. આ બંનેમાં કોમન માત્ર x નીકળે તો અહીં વધે x ઓછા 4, અહીંયા 2 નીકળે તો અહીંયા પણ x ઓછા 4 બરાબર 0. x ઓછા 4 અને જે વધ્યું, જો આ બંને કાઉન્સ સેમ છે એટલે એક વાર લખ્યું. હવે x ઓછા 2 વધ્યું એને એક કાઉન્સમાં લખ્યું બરાબર 0. હવે x ઓછા 4 બરાબર પણ 0 અને x વત્તા 2 બરાબર 0. હવે બધું તમને આવડે છે. x બરાબર -4 આ તરફ જાય તો +4, 1 શૂન્ય મળ્યું 4 અને +2 આ તરફ જાય તો -2 એટલે 1 શૂન્ય આપણને મળ્યું -2. તો એટલે આપણને આલ્ફા બીટા મળી ગયું. આ જે પહેલું શૂન્ય મળ્યું એ અને આપણે આલ્ફા ગણીશું, બીજું છે એને બીટા ગણીશું. તો શોધવાનું છે આપણે આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. ધારો કે આ 4 છે આલ્ફા છે, -2 છે બીટા છે. તો આલ્ફા એટલે 4, તો 4 નો વર્ગ વત્તા બીટા એટલે -2 -2 નો વર્ગ. 4 નો વર્ગ ચોખ્ખું 16, આ પ્લસ -2 નો વર્ગ તો -2 નો વર્ગ 4 થાય, 16 ને 4 20, એટલે જે જવાબ જે આપણો આવે છે 20 છે. જોઈએ આપણે 18 નંબરનો જે ખાલી જગ્યા, 18 નંબરની ખાલી જગ્યામાં કહે છે કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો ખૂબ જ ઈઝી છે. આનો જવાબ જે આવે છે n નો વર્ગ. પ્રથમ n અયુગ્મ એટલે એકી સંખ્યા જે હોય પ્રાકૃતિક એનો સંખ્યાનો સરવાળો કરીએ ને તો હંમેશા n નો વર્ગ આવે. એટલે જેટલી સંખ્યા હોય ને એનો વર્ગ. કેવી રીતે ચેક કરીએ? ચલો, અયુગ્મ એટલે એકી સંખ્યા, પ્રથમ n એટલે કોઈ પણ તમે કરો. ધારો કે હું લઉં છું, પહેલા 1 લઉં છું, 3 લઉં છું. ચલો, તો 2 એકી સંખ્યા લીધી, 1 અને 3. સરવાળો કરો એનો તો 1 વત્તા 3 એટલે કેટલા આવે છે? 4. હવે કેટલી મેં લીધી સંખ્યા એકી? 2 સંખ્યા. જો આ એક સંખ્યા, આ 2 સંખ્યા, તો 2 સંખ્યા, તો 2 નો વર્ગ કેટલો? તો 2 નો વર્ગ 4. n એટલે સંખ્યા, તો 2 સંખ્યા, તો સંખ્યાનો વર્ગ કરીશું તો જવાબ આપણને 4 મળ્યો, એનો સરવાળો. બીજી એક આપણને હવે 3 ના લઈએ ઉદાહરણ, 3 સંખ્યા લઈએ. એક 1 લઉં, 3 લઉં છું, એકી સંખ્યા અયુગ્મ કે છે, અને 5 લઉં. ચલો, 3 સંખ્યા લીધી એટલે આપણે n બરાબર 3 કહેવાય. ઓકે, ચલો, 1 ને 3 1 વત્તા 3 વત્તા 5, 1 ને 3 4, 4 ને 5 9, 9 આવે છે. n કેટલા છે? 3. તો જો n નો વર્ગ કરું એટલે 3 નો વર્ગ કરું તો 9 આવી ગયો. 4 સંખ્યા લઈએ, 1 લઉં, 3 લઉં, 5 લઉં, 7 લઉં, તો એટલે n બરાબર 4 આવ્યું, કેમ કે 4 એકી સંખ્યા લીધી. સરવાળો કરીએ, 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7, 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7, 9 ને 7 16 થાય. તો n 4 છે, જો 4 નો વર્ગ કરીએ તો 16 આવી ગયો. એનો મતલબ કે n નો વર્ગ કરીએ તો સરવાળો n નો વર્ગ જ આવે. તો જવાબ છે n નો વર્ગ. હવે આપણે શરૂ કરીશું એક શબ્દ, એક વાક્ય કે એક આંકડામાં જવાબ લખો. સૌથી પહેલા 19 નંબરમાં જે છે પ્રશ્ન છે કે જે ત્રિકોણની બાજુઓ 32 સેમી
60 સેમી અને 68 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય? હવે તમને અહીંયા ત્રિકોણની 3 બાજુનો માપ આપેલા છે અને શોધવાનું છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા. હવે અંતઃવૃત્ત એટલે શું? તો આના માટે તમને એક સૂત્ર યાદ રાખવું પડશે, જે તમે જોઈ શકો છો. આ સૂત્ર છે કે ત્રિકોણનું અંતઃવૃત્ત એટલે શું? કે ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની 3 બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. એટલે એના અંદર એક કાટકોણ ત્રિકોણ બનતો હોય, એક કાટકોણ ત્રિકોણના અંદર વર્તુળ હોય ને આ વર્તુળ છે આ 3 બાજુને જો સ્પર્શ કરતો હોય, ટચ કરતો હોય, તો આની જે ત્રિજ્યા હોય વર્તુળની, એ વર્તુળને કહેવાય અંતઃવૃત્ત ત્રિજ્યા. તો એનું સૂત્ર છે કે ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી 2 બાજુનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. કાટખૂણો બનાવતી 2 બાજુનો સરવાળો ઓછા કર્ણ છેદમાં 2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું જ્યારે પણ અંતઃવૃત્તની ત્રિજ્યા પૂછાય ત્યારે. તો હવે આપણે રફ કામના અંદર સૌથી પહેલા આપણને જે 3 બાજુ છે 32 સેમી, 60 સેમી અને 68 સેમી, અને આપણી પાસે જે સૂત્ર છે ત્રિજ્યા બરાબર એટલે r બરાબર કાટખૂણો બનાવતી 2 બાજુનો સરવાળો. તો 3 બાજુમાંથી 2 બાજુ લખવાની. કઈ 2 બાજુ? હવે યાદ રાખવાનું કે 3 બાજુના અંદર હંમેશા કર્ણ જે હોય ને સૌથી મોટી બાજુ હોય. એનો મતલબ કે 68 છે કર્ણ હશે, તો 68 ને છોડીને કાટખૂણો બનાવતી 2 બાજુ, તો એક છે 32 વત્તા 60 ઓછા કર્ણ. કર્ણ હંમેશા સૌથી મોટી બાજુ હોય, તો ઓછા 68 છેદમાં 2. સૌથી પહેલા આપણે 32 અને 60 નો આપણે સરવાળો કરીશું. તો 32 ને 60 એટલે 92 ઓછા 68 છેદમાં 2. 92 માંથી 68 જાય તો 92 માંથી 68 જશે એટલે 24 આવશે. 24 છેદમાં 2 તો 12 દુ 24. તો જે જવાબ છે આવશે 12. તો અહીંયા કે છે કે ત્રિજ્યા કેટલી હોય? તો 12 સેમી ત્રિજ્યા હશે. તો આ આપણો જવાબ છે. જોશું આપણે 20 નંબરનો દાખલો. 20 નંબરના પ્રશ્નમાં કે છે આપણને કે એક નળાકારનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 21 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ હોવું જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh. તો સૌથી પહેલા આપણે યાદ રાખવાનું, જ્યારે પણ રકમના અંદર વ્યાસની કિંમત આપે તો હંમેશા એને ત્રિજ્યામાં ફેરવી દેવાનું. તો વ્યાસ 28 છે તો ત્રિજ્યા કેટલી હશે? તો વ્યાસના અડધા ત્રિજ્યા થાય એટલે 28 છે વ્યાસ, તો ત્રિજ્યા થશે 14. એટલે આપણને ત્રિજ્યા એટલે r ની કિંમત 14 મળી ગઈ. બીજી 21 આપી છે ઊંચાઈ. ઊંચાઈને h કહીશું. h એટલે 21 એટલે હાઈટ. તો r અને h આપ્યું છે. શોધવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જેનું સૂત્ર છે 2πrh, જે તમે જોઈ શકો છો 2πrh. તો સૂત્ર લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. 2 ના 2 પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા r. r ની કિંમત 14. 14 ક્યાંથી આવી? વ્યાસ પરથી. વ્યાસ 28, વ્યાસને અડધા ત્રિજ્યા, તો ત્રિજ્યા આપણને 14 મળી. ગુણ્યા h. h એટલે ઊંચાઈ, જે આપણને રકમમાં આપી જ છે. તો 7 તરી 21 કરીશું. વધ્યા ઉપર 2, 22, 14 અને 3. 22 દુ તો 44 થાય, ગુણ્યા 14 તરી 42 થાય. 44 ને 42 નો જો તમે કરશો ગુણાકાર, તો 44 ગુણ્યા 42 એટલે 1848. તો જવાબ આપણો આવ્યો 1848 ક્ષેત્રફળ છે, એટલે સેમીનો વર્ગ લખાય. હવે આપણે જોઈશું 21 નંબરનો પ્રશ્ન. 21 નંબરનો પ્રશ્ન પણ દરેક પેપરમાં આવે છે અને આની એક ટ્રીક છે ને ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલાં અહીંયા આપણને કહે છે 21 નંબરના પ્રશ્નમાં કે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો હવે તમારે શું યાદ રાખવાનું? ત્રિજ્યામાં 10%નો વધારો. તો ત્રિજ્યામાં આપણે વધારો કરીએ છીએ 10%નો, તો ક્ષેત્રફળમાં કેટલો થાય એ આપણે શોધવાનું છે. સૌથી પહેલા 100 લેવાના. આ એક ટ્રીક છે. 100 લેવાના.
કેટલા ટકાનો વધારો કરીએ છીએ? 10%. તો 10 એના અંદર ઉમેરવાના. વધારો કે તો ઉમેરવાના, ઘટાડો કે એટલે બાદ કરવાના. તો 100 માં 10 ઉમેરીએ એટલે 110 થઈ જાય. હવે શું આપણે કરવાનું? અહીં બે સંખ્યા લેવાની, એક લેવાના 100 તો બધામાં લેવાના જ, અને આ જે 100 માં જે 10 ઉમેર્યો એટલે 110 આયા, એક બાજુ આ લેવાના 100 અને 110. બંનેના અંદરથી એક એક શૂન્ય કેન્સલ કરવાની. અહીં વધ્યા 10, અહીં વધ્યા 11. તો અહીંયા 10નો વર્ગ કરવાનો, અહીં વધ્યા 11 તો 11નો વર્ગ કરીશું. 10નો વર્ગ 100 આવે, 11નો વર્ગ 121 આવે. મોટી સંખ્યા 121 છે, નાની સંખ્યા 100 છે, તો 121 માંથી 100 ને બાદ કરવાના. તો એટલે જવાબ આવશે 21, એટલે જે ક્ષેત્રફળ છે 21%. તો આ એક ટ્રીક છે. તો અહીં જવાબ આવશે 21%. હવે છે 22 નંબરનો પ્રશ્ન. 22 નંબરનો પ્રશ્ન પણ ખૂબ જ ઇઝી છે, જેમાં લખ્યું છે કે બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમીનો ઘન છે. આ બે સમઘનને એક એક સપાટીને જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો. સૌથી પહેલા તમને આકૃતિ દ્વારા મેં સમજાવું કે બે સમઘન. તો બે સમઘન દોરું. સૌથી પહેલા સમઘન આવો હોય, આ થઈ ગયો એક સમઘન. આવો બીજો સમઘન, તો બીજો સમઘન પણ દોરું છું, જે થઈ ગયો આ બીજો સમઘન. તો બે સમઘનને મેં જોડ્યું તો એક લંબઘન જેવો આકાર આખો બની ગયો. જોઈ લો. તો અહીંયા કહે છે કે બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 27, એટલે એકનું ઘનફળ 27, આનું પણ 27. તો સૌથી પહેલા સમઘનનું ઘનફળ કેટલું થાય? એનું સૂત્ર શું છે? તો સમઘનનું ઘનફળનું સૂત્ર છે a નો ઘન. a એટલે બાજુ, બાજુનો ઘન. તો ઘનફળની કિંમત આપી જ છે 27, એટલે સમઘનનું ઘનફળ એટલે 27 બરાબર a નો ઘન. ઘન આ તરફ આવે એટલે ઘનમૂળ મળી, 27 નો ઉપર ઘનમૂળ બની જાય બરાબર a. 27 નો ઘનમૂળ એટલે 3 આવે, કેમ કે 3 તરી 9, 9 તરી 27. એનો મતલબ a એટલે બાજુ, એટલે આની જે બાજુ છે ને એ 3 સેમીની હશે. એટલે અહીંથી આટલી બાજુ 3 સેમીની, અહીંથી આટલી બાજુ 3 સેમીની. લંબાઈ 3 સેમી, પહોળાઈ 3 સેમી, ઊંચાઈ 3 સેમી, કેમ કે સમઘનની બધી બાજુ સરખી હોય, એ એટલે બાજુ, સમઘનની બધી બાજુ સરખી. હવે અહીં કે છે કે આ જે બે સમઘનને જોડીને જે લંબઘન બન્યો ને એનું આપણે શોધવાનું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આ જે લંબઘન બન્યું, જે મેં ડાર્ક અહીં કરું છું, એની લંબાઈ કેટલી થઈ? અહીંથી આટલી 3, અહીંથી આટલી 3, 3 3 6, એટલે અહીંથી લંબાઈ થઈ 6. પહોળાઈ તો એ જ રહે 3, ઊંચાઈ પણ એ જ રહે 3. એનો મતલબ કે હવે લંબાઈ એટલે L આપણને 6 મળ્યું, કેમ 3 3 6. B એટલે પહોળાઈ, એ તો 3 જ છે, અને H એટલે ઊંચાઈ, એ બી 3 છે. હવે આપણે શોધવાનું છે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. 2 ના 2, L એટલે લંબાઈ 6 ગુણ્યા B એટલે પહોળાઈ 3 વત્તા B એટલે 3 ગુણ્યા H એટલે 3 વત્તા H એટલે 3 ગુણ્યા L એટલે 6. 2 6 તરી 18, 3 તરી 9, 6 તરી 18. 18 ને 18, 18 દુ 36, 36 ને 9, 36 ને 9 45 થાય. 45 ગુણ્યા 2, 45 દુ 90. એનો મતલબ કે કુલ સપાટીનું ક્ષેત્રફળ આવશે 90. અહીંયા સેમી છે એટલે સેમીનો વર્ગ. ક્ષેત્રફળના અંદર વર્ગ લખાય. તો આ થઈ ગયો આપણો જવાબ. 23 નંબરમાં જોઈએ, ખૂબ જ ઇઝી છે. 23 નંબરના અંદર પણ જેમાં લખ્યું છે નીચેની આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. તો અહીંયા કહે છે y બરાબર p of x. અહીં ખાસ જોવાનું, કૌંસમાં x છે, એટલે x ની જે આ લાઈન છે, x અક્ષ છે, એના ઉપર આ જે ત્રીજી રેખા કેટલી વાર છેદે છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો અહીં કહે છે શૂન્યોની સંખ્યા કેટલી? તો અહીં લખીશું કે શૂન્યોની સંખ્યા
શૂન્યોની સંખ્યા બરાબર 3, કેમ કે 3 વાર છેદે એટલે 3 થાય. તો અહીંયા આપણો 23 નંબરનો દાખલો છે તે પૂરો થઈ ગયો. હવે આપણે 24 નંબરનો જે છેલ્લો પ્રશ્ન છે એ છેલ્લો પ્રશ્ન આપણે નો જે જવાબ છે તે શોધીશું. 24 નંબરમાં કહે છે કે 21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. લઘુ વૃત્તાંશ 12મા પ્રકરણનો દાખલો છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો. ના યાદ હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ/360 ગુણ્યા પાઈ r નો વર્ગ. બસ આ સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ આવી જશે. તો ચેક કરીશું આપણે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે હું અહીં લખું છું θ/360 ગુણ્યા પાઈ r નો વર્ગ. ચલો ચેક કરીએ આપણે. સૌથી પહેલા થીટાનો મતલબ થાય ખૂણો, અને ખૂણાની કિંમત આપણને આપી છે 60 અંશ. તો અહીં લખીશું આપણે 60 અંશ છેદમાં 360 તો છે જ, ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા આપણને આપી જ છે 21 સેમી ત્રિજ્યા, એટલે વર્ગ છે એટલે 2 વાર લખીશું 21 ગુણ્યા 21. તો 7 તરી 21 થાય, 1 1 શૂન્ય કેન્સલ થાય, છાયો 36 થાય. તો હવે ઉપર વધે માત્ર 22, 21, 3 છેદમાં વધશે 6, બસ માત્ર 6 જ વધ્યું, બાકી બધા કેન્સલ થઈ ગયા. હવે 3 દુ 6 અને 2 અને 11 દુ 22. તો હવે ઉપર વધ્યા 11 ગુણ્યા 21. 11 ગુણ્યા 21 તમે કરો, 21 ગુણ્યા 11 એટલે 231 જવાબ આવે. તો જે આપણો જવાબ છે કેટલું ક્ષેત્રફળ થાય? તો 231 સેમીનો વર્ગ. તો આમ આપણું પેપર નંબર 3નું વિભાગ એ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપર સોલ્યુશન કરાવીશું.